ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 27. નીચેના જોડકા યોગ્ય રીતે ગોઠવો. જવાબ: A1C 2D 3A અને 4B. સમજૂતી: મુખકેન્દ્રી અવસ્થા જન્મથી 18 માસ સુધી. C. ગુદાકેન્દ્રી અવસ્થા 1 કે 1.5 વર્ષથી 3 વર્ષ સુધી. D. લિંગકેન્દ્રી અવસ્થા 3 થી 5 કે 6 વર્ષ. A. સુષુપ્તાવસ્થા 5 કે 6 વર્ષથી યૌનારંભ સુધી. B. 28. ગુદાવસ્થામાં બાળકને શૌચક્રિયાની સખત રીતે અપાતી તાલીમથી ફ્રોઇડના મત મુજબ કેવું વ્યક્તિત્વ વિકસે છે? જવાબ: C. ગુદા બહિષ્કરણ. સમજૂતી: ફ્રોઇડના મતે ગુદાવસ્થામાં વધુ પડતી સખ્તાઈથી બાળક ગુદા બહિષ્કરણ વ્યક્તિત્વ વિકસાવી શકે છે, જેમાં સ્વચ્છતા અને નિયંત્રણ પર વધુ પડતો ભાર હોય છે. 29. ઓડિપ્સ અને ઇલેક્ટ્રા ગ્રંથિની ઘટનાઓ કઈ અવસ્થામાં જોવા મળે છે? જવાબ: D. લિંગકેન્દ્રી. સમજૂતી: ઓડિપ્સ અને ઇલેક્ટ્રા ગ્રંથિ લિંગકેન્દ્રી અવસ્થામાં જોવા મળે છે, જેમાં બાળક વિજાતીય માતાપિતા તરફ આકર્ષાય છે અને સજાતીય માતાપિતા સાથે સ્પર્ધા અનુભવે છે. 30. કઈ અવસ્થામાં જાતીય વૃત્તિનું શાળાની ઇત્તર પ્રવૃત્તિઓ કે સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓમાં ઉદાત્તીકરણ થાય છે? જવાબ: B. સુષુપ્ત. સમજૂતી: સુષુપ્ત અવસ્થામાં જાતીય વૃત્તિઓ સુષુપ્ત રહે છે અને બાળક તેની ઊર્જાને શાળા અને રમતોમાં વાળી શકે છે. 31. કઈ અવસ્થામાં વ્યક્તિ પોતાની જાતીય ઊર્જાને વિજાતીય વ્યક્તિઓ તરફ ક્રમશઃ વાળે છે? જવાબ: C. જનનેન્દ્રિય કેન્દ્રી. સમજૂતી: જનનેન્દ્રિય કેન્દ્રી અવસ્થામાં વ્યક્તિ જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે અને વિજાતીય સંબંધો તરફ આકર્ષાય છે. 32. વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદ બાદ ત્રીજા બળ થર્ડ ફોર્સ તરીકે કયા સંપ્રદાય કે વિચારધારાને ઓળખવામાં આવે છે? જવાબ: C. માનવવાદ. સમજૂતી: માનવવાદ એ વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદની મર્યાદાઓને કારણે ઉભરી આવ્યો હતો અને તે વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છા અને વૃદ્ધિ પર ભાર મૂકે છે. 33. માનવ સ્વભાવ જન્મજાત રીતે સારો જ છે અને માનવીમાં વૃદ્ધિ માટેનું કુદરતી વલણ હોય છે એમ કઈ વિચારધારા માને છે? જવાબ: B. માનવવાદ. સમજૂતી: માનવવાદ એ સ્વ-વાસ્તવિકતા અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે માને છે કે માનવીઓ મૂળભૂત રીતે સારા છે. 34. કોના મતે વ્યક્તિત્વના મૂળમાં પ્રેરણાઓ કે પ્રેરક બળો રહેલા છે? જવાબ: D. મેસ્લો. સમજૂતી: મેસ્લોના મતે જરૂરિયાતોનો વંશવેલો વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે, જેમાં શારીરિક જરૂરિયાતોથી લઈને સ્વ-વાસ્તવિકતા સુધીની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. 35. કોણે એવું ભારપૂર્વક કહ્યું હતું કે પાંગળા, કુંઠિત, અપરિપક્વ અને માનસિક રીતે અતંદુરસ્ત વ્યક્તિઓના અભ્યાસથી માત્ર પાંગળું મનોવિજ્ઞાન ક્રિપલ્ડ સાયકોલોજી જ મળશે? જવાબ: A. મેસ્લો. સમજૂતી: મેસ્લોએ તંદુરસ્ત અને સ્વસ્થ વ્યક્તિઓના અભ્યાસ પર ભાર મૂક્યો હતો. 36. કેવી વ્યક્તિઓને એમ લાગતું હોય છે કે તેઓએ તેમના જીવનમાં કોઈ મિશનને પૂર્ણ કરવાનું છે? જવાબ: C. સ્વ-આવિષ્કારિત. સમજૂતી: સ્વ-આવિષ્કારિત વ્યક્તિઓ તેમના જીવનમાં હેતુ અને અર્થ શોધે છે અને તેઓ તેમના મૂલ્યો અને માન્યતાઓ અનુસાર જીવે છે. 37. દરેક વ્યક્તિ આત્મલક્ષી વાસ્તવિકતામાં જીવે છે તેને રોજર્સ શું કહે છે? જવાબ: C. ફિનોમેનોલોજીકલ ફિલ્ડ. સમજૂતી: રોજર્સના મતે વ્યક્તિની આત્મલક્ષી વાસ્તવિકતા એ તેમનો ફિનોમેનોલોજીકલ ફિલ્ડ છે, જે તેમના અનુભવો અને ધારણાઓ દ્વારા આકાર પામે છે.